તો ગુજરાત સરકારમાં નવા મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે। કેટલાક મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યા છે, જ્યારે કેટલાક નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે। દાહોદ જિલ્લો મંત્રીમંડળમાં સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો। દાહોદ જિલ્લાને નવા કૃષિ તેમજ ખેડૂત કલ્યાણ મંત્રી રમેશ કટારા મળતા દાહોદ જિલ્લા મંત્રીમંડળનું સ્થાન જાળવી રાખવામાં મોખરે રહ્યું। ત્યારે નવનિર્વાચિત કૃષિ મંત્રી રમેશ કટારા પોતાના ઘરે આવતા ગામના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું। આજે ગુજરાતમાં નવા મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે, તેને લઈને આજે જે નવા મંત્રીઓ છે તેઓએ શપથવિધિ ગ્રહણમાં ઉપસ્થિતિ હતી અને દાહોદમાંથી પણ જે ફતેપુરા બેઠકના ધારાસભ્ય છે, જે સતત 3 ટર્મથી તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે। ગત ટર્મમાં તેઓને દંડકનું સ્થાન મળ્યું હતું। આજે તેમને નવા મંત્રીમંડળમાં કેબિનેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે, અને પશુપાલન તેમજ કૃષિ વિભાગ તેમના હાથમાં આવ્યું છે તે ખાતું। અને મોડી રાત્રે આજે જે ધારાસભ્ય છે, જે નવા મંત્રી બનેલા જે રમેશભાઈ કટારા છે, તેઓ આજે તેમના ગામ વતન આવી પહોંચ્યા છે। ગામમાં પણ ખુશીની લહેર છે। સાથે સાથે તેઓને આજે જાણવા માંગીશું કે જે પ્રમાણે તેમને કૃષિ મંત્રાલય મળ્યું છે, જે નવા મંત્રી બન્યા છે, તેને લઈને તેમનું શું કહેવું છે। રમેશભાઈ, આજે શપથવિધિ સમારોહ હતો, તમે નવા મંત્રી બન્યા છો, શું કહેશો? આજે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને, અને જે આપણા કેન્દ્ર સરકારના આપણા ગૃહમંત્રી અમિત સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈને પણ બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે 129 ફતેપુરા વિધાનસભામાં પ્રથમવાર જે મંત્રી તરીકે દરજ્જો મળ્યો છે, ત્યારે ખૂબ જનતામાં લહેર છે। અને જે ખેડૂતો માટેના કોઈ પણ નાના મોટા પશુપાલન હોય, ખેડૂતો હોય, અન્ય કોઈ પ્રશ્નો હોય તો રાજ્ય સરકાર સુધી જે કામગીરી કરવા માટે હું તત્પર રહીશ। ચોક્કસથી આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે અહીંયા તેમના ઘરે તેમના વતન આવ્યા ત્યારે અહીંના લોકોમાં પણ ખુશીનો માહોલ છે। એક બાજુ દિવાળીનો તહેવાર છે, તેને લઈને ફટાકડા ફૂટી રહ્યા છે, ત્યારે બીજી તરફ ફતેપુરામાં જે વિધાનસભાના ધારાસભ્ય છે તેઓ મંત્રી બનતા આજે ગામના લોકોમાં પણ ખુશી છે, ને તેને લઈને તેમનું હર્ષો ઉલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। નઈમ મુંડા, મંતવ્ય ન્યૂઝ, દાહોદ।